કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, શુધરાવો મનવાણી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, શુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. પર્યુષણનો આજે ચોથો દિવસ છે. બધા પુરુષાર્થ બરાબર ધમધમાવી રહ્યા છે અને આ જ્ઞાનથી, કૃપાથી શ્રદ્ધા તો બેઠી છે, પણ આપણને એક અંદર વિશ્વાસ બેસી ગયો છે કે દાદા ભગવાન આપણું સર્વસ્વ કલ્યાણ કરનારા છે અને એ આપણી અંદર જ પ્રગટ સ્વરૂપે કૃપાથી ખુલ્લા થયા છે, જે સતત આપણું માર્ગદર્શન કરે છે. એટલે બહારના દાદાની કૃપાથી જ્ઞાન થયું. હવે અંદરના દાદાની કૃપા આપણે આપણા જ વ્યવહાર ઉપર કરવાની છે, કારણ કે એના પર હવે એ આપણી જ કૃપા કામ કરે છે. આપણી કૃપા એટલે અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞાશક્તિ, દાદા ભગવાન સ્વરૂપ પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એમની મદદથી તો કશું થાય એમ છે જ નહીં. એટલે એમના મદદ વગર કશું થાય એમ છે જ નહીં. એટલે અહીંયા આપણે આપણી અંતરાત્મા દશા થકી આ વ્યવહાર ઉપર, નામધારી રૂપક વ્યવહાર ઉપર વિશેષ કૃપા કરીને ચોખ્ખા કરવાના છે, નોર્મલ કરવાના છે, સહજ કરવાના છે. તેમાં આ બધા જે દુર્ગુણો આપણી અંદર રહેલા છે, દોષ સ્વરૂપે, ભૂલ સ્વરૂપે દાદાએ બ્લન્ડર કાઢી આપ્યું છે. કયા છે? બહુ વિશેષ કરીને આપણે જોવા જઈએ, એક તો મમતા, પોતાપણું, આડાઈ, નોંધ, સ્વચ્છંદ. એટલે એ બધું જોતા આપણને ખબર પડે કે અહીંયા આ થોડું બાકી છે કામ. જે કામ એને શું કહીએ, આપણે ક્યારે કર્યું નહોતું. કોમન સેન્સ એટલી સરસ વસ્તુ છે. બધા અક્રમ વિજ્ઞાન આવેલા છે. લઘુત્તમ ભાવ અને આખરે પોતાની જાતને આપણે છૂટવાનો રસ્તો જે દાદા ભગવાને આપ્યો છે, કે કેવી રીતે આપણે જોઈને પોતાની જાતને ઓળખી લઈએ, સમજી લઈએ કે આ જુદી જ છે, અને એવા નિષ્પક્ષપણે આપણે એ દાદાને ભજી લઈએ, આરાધના કરી લઈએ, ભક્તિ કરી લઈએ અને આપણે તે સ્વરૂપ થઈએ. એટલે આપણે આ કહીએ છીએ કંઠે બિરાજો એ દાદા, કારણ કે આખો પુરુષાર્થ વાણીના ધોરણે છે. બગડ્યું પણ વાણીથી જ છે, શબ્દથી બગડ્યું છે, એક શબ્દથી બગડ્યું છે. હવે દાદાના આ શબ્દોથી, વિજ્ઞાનની સમજણથી અને આપણે આપણા જોડે પ્રેમ સ્વરૂપ થવાનું છે. અત્યાચાર નથી કરવાનો. આ કેટલી વખત દંડા મારવાની વાત કરું છું, પણ એ પ્રેમના દંડા છે, ગુસ્સાના દંડા નથી. જે મધર એમના છોકરાઓને, બાળકોને અવળું ચાલે તો ઠપકો આપે છે, થપ્પડ મારે છે, પણ એમનો હૃદયનો પ્રેમ તૂટતો નથી. હવે એ એવો હૃદયનો પ્રેમ આપણે આ પોતાના ફાઇલ નંબર 1 નામધારી ઉપર થયો તો બધા જોડે પ્રેમ સ્વરૂપ થવા છે. એ જ કૃપા આશીર્વાદ આપણા બધા પર દાદાની વરસતી રહે. આપણે એવો પુરુષાર્થ કરીએ અને દાદાના જગત કલ્યાણમાં પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બનીએ. એ ભાવના સાથે જય સચ્ચિદાનંદ.